અમરેલીના જાફરાબાદમાં રહેણાંક વિસ્તારમાં સિંહણની હાજરીએ સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જ્યો છે. જ્યાં લાઇટ હાઉસ રોડ કોલોની નજીક થોડા દિવસે સિંહણે એક પશુના મારણ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો. મળતી માહિતી મુજબ સ્થાનિક રહીશ મુઝફ્ફરભાઈ ગનેભાઈની ગાયનો શિકાર કરવામાં આવ્યો હતો. સ્થાનિકોનો દાવો છે કે લાઇટ હાઉસ વિસ્તારની બાવળની ઝાડીઓમાં છેલ્લા ઘણા સમયથી સિંહણનો વસવાટ છે, જેના કારણે રહેવાસીઓમાં સતત ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો. ઘટનાની જાણ થતાની સાથે જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી હતી. પંચનામું કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સાથે જ સ્થાનિકોએ રહેણાંક વિસ્તારમાંથી સિંહણને સુરક્ષિત રીતે અન્યત્રે ખસેડવાની અને માનવ વન્યજીવ સંઘર્ષ ટાળવા અસરકારક પગલાં લેવાની માંગ કરી છે. તો અમરેલીમાં સિંહણ દ્વારા ગાયનું મારણ કરવાની ઘટના સામે આવી છે. સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી રહી છે કે સિંહણને પાંજરે પૂરવામાં આવીને સુરક્ષિત રીતે જંગલમાં છોડવામાં આવે. માલ અહીંયા ચારતો હતો ને ઓચિંતી સિંહણ આવી ગઈ ને મારી ગાયને પકડી લીધી ને કાટમાં ઉપાડી ગઈ. મારી ગાય હતી 20-22 હજારની ગાય હતી સાહેબ. 5-5 લીટર દૂધ કરતી હતી અને વાછરો ઘડે છે ને જન્માને 2 મહિના થયા છે. જાણ કરી દીધી પણ એ કંઈ રાતના આવે ને ચેક કરે ઓલું કરે, પણ દિવસનો તો પછી શું કરવું સાહેબ? દિવસ અમારે માલ ચારવા નીકળવું કે નહીં જંગલમાં? ને આમ ઓચિંતા આવીને પકડી લીધી અમારે કઈ મેલ કરવું?